હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું જામીન એટલે શું। આ તમે ઘણીવાર ન્યૂઝની અંદર, મૂવીની અંદર અથવા તો ઘણી જગ્યાએ જોયું છે જામીન। અત્યારે તો તમે હાલમાં ડાયરા સાંભળતા હોય તો ડાયરાની અંદર પણ તમે સાંભળ્યું છે હે ભાઈ અમારા જામીન થશે કે નહીં। તો આ જામીન છે શું? કોઈ પણ અપરાધની કાર્યવાહી અથવા તો એની સુનાવણી દરમિયાન ધરપકડ થયેલા આરોપીને કેટલીક શરતો પર છોડી શકાય છે, જેને જામીન કહેવાય। એટલે કોઈ પણ વ્યક્તિ હોય જે ગુનેગાર હોય એને અમુક શરતો ઉપર છોડી દેવામાં આવે છે, તો એને જામીન કહેવાય। હવે જામીનની જવાબદારી કાં તો એ વ્યક્તિ પોતે લે છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ લે છે। હવે તમને પ્રશ્ન થશે કે જામીન બધાને મળે, બધા આરોપીને મળે? તો નહીં। જામીનપાત્ર ગુના હોય છે અને અમુક હોય છે બિનજામીનપાત્ર ગુના। અરે જામીનપાત્ર ગુના એટલે શું અને બિનજામીનપાત્ર ગુના એટલે શું? જામીનપાત્ર ગુના એટલે કે એવા ગુના જેને કાયદામાં જામીન લઈ શકાય તેવું જાહેર કરેલું છે, એટલે પહેલેથી નક્કી કરેલું છે કાયદાની અંદર કે આ ગુનાને જામીનપાત્ર ગુના કહેવાશે। બિનજામીનપાત્ર ગુના એટલે કે જેમાં જામીન મળે નહીં એવા ગુના એટલે કે બિનજામીનપાત્ર ગુના। હવે જામીનપાત્ર ગુના અને બિનજામીનપાત્ર ગુના વચ્ચે તફાવત જોઈએ તો જામીનપાત્ર ગુનાની અંદર જામીન પર છૂટવાનો આરોપીનો અધિકાર છે, જ્યારે બિનજામીનપાત્ર ગુનાની અંદર કોઈ પણ આરોપી એમ કહે કે જામીન પર છૂટવાનો અમારો અધિકાર છે તો નહીં। બિનજામીનપાત્ર ગુનાની અંદર જામીન પર છૂટવાનો આરોપીનો અધિકાર નથી। આરોપીને જામીન પર છોડવા કે કેમ તે અદાલત એની વિવેક બુદ્ધિની સત્તાને આધીન છે, એટલે કે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એને છોડવા કે નહીં એ નક્કી કરશે। કેમ કે બિનજામીનપાત્ર ગુના એટલે એવા ગંભીર પ્રકારના ગુના હોય છે જેથી તેના આરોપી પણ એવા હોય છે, એના કારણે અદાલત એ નક્કી કરે છે પોતાની વિવેક બુદ્ધિથી કે આરોપી બહાર જઈને પોતાના જે અગેન્સ્ટ જે સાક્ષીઓ ઊભા છે તો એને કોઈ રીતે ધમકી આપે છે અથવા તો લલચાવે છે અથવા તો કોઈ પણ પ્રૂફ મિટાવવા માગે એવો આરોપી હોય તો પછી એ અદાલત નક્કી કરશે એની વિવેક બુદ્ધિથી કે આને જામીન પર છોડવો કે નહીં। કેમ કે જામીન ઉપર છોડવો એનો બિનજામીનપાત્ર જે ગુના કરે છે એનો અધિકાર નથી, પરંતુ એ કોર્ટ નક્કી કરે છે એને છોડવો કે નહીં, બરાબર। ત્યાર પછી જામીનપાત્ર ગુના એ એવા ગુનાઓ છે જેમાં પોલીસ જામીન પર મુક્ત કરી શકે છે, ત્યારે બિનજામીનપાત્રની અંદર પોલીસને જામીન પર મુક્ત કરવાની સત્તા હોતી નથી। ત્યાર પછી એવા પણ પ્રશ્ન થાય જામીન કેવી રીતે મળે? તો કાયદાની અંદર જે જામીનપાત્ર ગુના છે એની અંદર જામીન મળવા એ આરોપીનો અધિકાર છે। હવે જામીન માટે જામીનપત્ર પર હસ્તાક્ષર કરવાના હોય છે। આની સાથે કોઈ પણ એક વ્યક્તિ હોય એને જામીન પણ જરૂરી છે, એટલે કોઈ પણ એક વ્યક્તિ હોય જે એની જામીન કરશે એ જામીન પણ જરૂરી છે, એટલે કોઈ પણ એક વ્યક્તિ સાક્ષી પણ જરૂરી છે। ને કેટલા એવા ગુના છે જેમાં પોલીસને જામીન આપવા જ પડે છે। હવે પ્રશ્ન એવો થાય જામીન રદ થઈ શકે કે નહીં? એટલે કે કોઈ પણ વ્યક્તિને જામીન ઉપર છોડી દીધા ત્યાર પછી એ જામીન રદ થઈ શકે કે નહીં? તો હા, જામીન ઉપર છૂટી ગયા પછી સાક્ષીને ડરાવવા, ધમકાવવા અથવા તો લલચાવવા અથવા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવે તો જામીનની શરતોનો ભંગ થાય તો જામીન રદ થઈ શકે છે। અને ખાસ યાદ રાખો મિત્રો કે કોઈ વ્યક્તિના જામીન થાય છે એનો મતલબ એવો નથી કે છૂટી ગયો। જામીન ગમે ત્યારે રદ પણ થઈ શકે છે। જામીને અમુક શરતો ઉપર એને છોડવામાં આવે છે, બરાબર। એ શરતોનું પાલન ના કરે તો એને ફરીથી બોલાવી લેવામાં આવે છે અથવા તો જામીન રદ કરવામાં આવતા હોય છે। એટલે જામીનનો મતલબ એવો નથી થતો કે એ હંમેશા માટે છૂટી જાય છે, એને ગમે ત્યારે બોલાવી શકે છે। જામીનનો મતલબ એને અમુક શરતોને આધીન એને જેલથી બહાર મોકલવામાં આવે છે। હવે પ્રશ્ન એ થાય કે જામીનની અરજી હોય એમાં શું શું લખવાનું હોય? તો એની અંદર નામ, ધરપકડની તારીખ, કયા ગુના માટે ધરપકડ કરવામાં આવી છે, સરનામું, ત્યાં કેટલા વર્ષોથી રહો છો, કુટુંબનું સંક્ષિપ્ત વિતરણ, મકાન પોતાનું છે કે ભાડાનું, પિતાનું ટૂંકમાં વિવરણ, ક્યાં કામ કરો છો, કેટલા વર્ષથી, શું આ પહેલાં આપની ધરપકડ કરવામાં આવી હતી, એવી ઘણી બાબતો અંદર લખવાની હોય છે, તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન એ થાય કે જામીનની અરજી કોને આપવાની હોય છે? તો ધરપકડના પ્રથમ દિવસે અદાલતમાં હાજર કરવાના દિવસે જ મેજિસ્ટ્રેટ જજ સાહેબને એક સાદા કાગળ પર લખી આપવાનું હોય છે। ત્યાર પછી તમે ઘણીવાર એવું પણ સાંભળ્યું છે આગોતરા જામીન। આ લોના જે સ્ટુડન્ટ છે એને તો બહુ વાર સાંભળ્યું છે આગોતરા જામીન। હવે આગોતરા જામીન એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિને એવી શંકા હોય કે તેની કોઈ બિનજામીનપાત્ર ગુનામાં ધરપકડ થઈ શકે છે તો કાયદાએ તેની સગવડ આપી છે કે તે સેશન કોર્ટ અથવા તો ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન માટે અરજી આપી શકે છે, એટલે કે ધરપકડની સ્થિતિમાં તરત જ જામીન પર છોડી મૂકવામાં
આવે। હવે એ પણ પ્રશ્ન થાય, આગોતરા જામીન માટે અરજી ક્યાં આપવાની હોય છે? તો સેશન કોર્ટ અથવા તો ઉચ્ચ ન્યાયાલયમાં આપવાની હોય છે. આના માટે કોઈ શરતો હોય છે? તો હા. તો કઈ કઈ શરતો હોય? તો પોલીસ જ્યારે અને જ્યાં પૂછપરછ માટે બોલાવે ત્યાં હાજર રહેવું, સાક્ષીઓને ડરાવવા ધમકાવવા, લાલચ આપવી નહીં, ન્યાયાલયની રજા મંજૂરી વગર દેશની બહાર ન જવું. આગોતરા જામીનનો આદેશ થવાથી મેજિસ્ટ્રેટ પણ જામીન વોરંટ કાઢી શકે છે. ન્યાયાલયમાં હાજર થયા પછી જામીન અને મુચરકા આપવા પડે છે. આની અંદર શબ્દ આવ્યો લાસ્ટમાં, જામીન અને મુચરકો આપવો પડે છે. મુચરકો એટલે શું? ગુનો ફરી કરું તો દંડ કે સજા આપવાની બાહેંધરી આપું છું, આવું તે જામીન ખતની અંદર લખી દે એને મુચરકો કહેવાય. હવે આગળના વિડીયોમાં આપણે એવી જાણકારી આપવાની છે, જામીન લાયક ગુના અને રિમાન્ડ એટલે શું. મિત્રો, આમાં તમને એ પણ પ્રશ્ન થયો હશે કે જામીન પાત્ર ગુના અને બિનજામીન પાત્ર ગુનાની અંદર કયા કયા ગુના આવે. તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો એ લિંક ઉપર તમે ક્લિક કરી અને ત્યાં જોઈ શકો છો કે જામીન પાત્ર ગુના કયા કયા છે, બિનજામીન પાત્ર ગુના કયા કયા છે. બધી જ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કોઈ પણ વિડીયો હું મૂકું એટલે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ, જય ભારત.